નમસ્કાર દોસ્તો, અત્યારે આપણે આવી ગયા છે અમરેલી શહેરમાં. અમરેલીમાં એક ફેમસ મિલ્કશેક બનાવે છે એક ભાઈ. તો આપણે અહીંયા આવી ગયા છીએ અને 3 ગ્લાસનો ઓર્ડર આપ્યો છે. તો આવી રીતે એક નાના કપની અંદર લિમિટેડ એક સિરપ નાખે છે. 3 ગ્લાસમાં સિરપ નાખે છે. પછી હવે આગળ એમાં બરફ નાખે છે જેથી ઠંડુ થઈ જાય. ઠંડો મિલ્કશેક પીવાની ખૂબ મજા આવે. હવે તમે જો આગળ એમાં અમૂલ ગોલ્ડ દૂધ નાખે છે. દૂધ નાખ્યા પછીની પ્રોસેસ આગળ શું છે એ પણ તમને બધા વિડીયોને અંત સુધી જોજો. એડ્રેસ છેલ્લે આપેલું છે, વિડીયોને અંત સુધી જોજો. આવી રીતે 3 ગ્લાસને ફૂલ દૂધથી ભરે છે. હવે આગળ જોઈએ શું થાય છે આમાં. ખાસ ધ્યાન રાખજો કે આ એક પાવડર છે. 3 ગ્લાસમાં ફૂલ પાવડર નાખે છે. આ શેનો પાવડર છે એ પણ તમને લાસ્ટમાં બતાવીશ અને બતાવીશ કઈ રીતે બને છે. આ આખી પ્રોસેસ તમે જો મિલ્કને આવી રીતે હલાવે છે સ્ટીલના ગ્લાસથી, અને પ્લાસ્ટિકના ડિસ્પોઝેબલ ગ્લાસની અંદર આ એક ફાઇનલ રીતે સર્વ કરવામાં આવશે. બીજા ગ્લાસને પણ આવી રીતે સ્ટીલના ગ્લાસ અને કાચના ગ્લાસથી મિક્સ કરે છે, આવી રીતે ભરે છે. અને હવે છે આ ત્રીજો ગ્લાસ, એને પણ આવી રીતે બરોબર પ્રોપર મિક્સ કરશે અને ટેસ્ટ વધશે, કેમ કે બરફ નાખેલો છે અને મિલ્ક અને પાવડર ઉપરથી જે નાખ્યો છે. કયો પાવડર છે એ તમને અત્યારે બતાવીશ લાસ્ટમાં. હવે એના પછી પણ આ ફરીથી ઉપર પાવડર નાખે છે જેથી ટેસ્ટ વધારે આવશે. હવે કયો પાવડર છે તમે જુઓ, આ છે બૂસ્ટ. અને ઉપર હવે આ નાખે છે લિક્વિડ ચોકલેટ સિરપ, એનાથી ટેસ્ટ હજી વધારે સારો બનશે. અમરેલીની અંદર પ્રખ્યાત આ મિલ્કશેક આપણે મિત્રોના કહેવા પ્રમાણે રેફરન્સથી આપણે પહોંચી ગયા હતા અને ફાઇનલી આપણો મિલ્કશેક છે અહીંયા તૈયાર થઈ ગયો છે ઠંડો. હવે આનું નામ શું છે? આનું નામ છે કોલ્ડ બૂસ્ટ. પ્રભુ કોલ્ડ બૂસ્ટ અમરેલીની અંદર આવેલું છે. અને તમે લોકેશનની વાત કરું તો લોકેશન છે તમને વિડીયોમાં બતાવું પ્રમાણે રેડ કોર્નર મલ્ટીપ્લેક્સ એક્ઝેક્ટ એની નીચે. અહીંયા તમે આવી શકો છો અને પી શકો છો. મને તો આ ફ્રેન્ડના રેફરન્સ પ્રમાણે આ મેં ટેસ્ટિંગ કર્યું, મને તો મિલ્કશેક ખૂબ જ પસંદ આવ્યું.